સુરતના ગોળદોર રોડ પર આવેલા G3 શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી। ફાયર વિભાગ દ્વારા આગમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સુરત શહેરના ગોળદોર રોડ વિસ્તારમાં આવેલા જાણીતા G3 શોપિંગ સેન્ટરમાં ગત મોડી રાત્રે બેઝમેન્ટમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। એટલું જ નહીં, ધુમાડો વધારે પ્રમાણમાં હોવાના કારણે શોપિંગ સેન્ટરના ત્રીજા માળે રહેલા 16 જેટલા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા અને જીવ બચાવવાના પ્રયાસમાં ચોથા માળ પર પહોંચી ગયા હતા। બીજી તરફ ઘટના અંગે જાણ કરવામાં આવતા અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। સબ ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું કે શોપિંગ સેન્ટરમાં સેલ્સમેન સહિતના કર્મચારીઓ ચાલ્યા ગયા હતા તેમજ સમયસર થયેલા રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગના કારણે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। પીઓપી વાયરિંગમાં અચાનક આગ લાગી ગઈ હતી। જોકે આગ બેઝમેન્ટમાં પહોંચી હતી, પરંતુ ધુમાડો વધારે પ્રમાણમાં ઉપરના માળ સુધી પ્રસરવા લાગ્યો હતો, જેને લઈને ઉપર ફસાયેલા લોકો ગુંગળામણ અનુભવતા તેઓ ચોથા માળ પર પહોંચી ગયા હતા। જોકે સદનસીબે તેમનું તાત્કાલિક જ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। માંદરવાજા, મજુરા, વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનથી કુલ 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લઈ લોકોનું રેસ્ક્યુ કરી મામલો થાળે પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।